મારો વિચાર એવો હોય કે આપણે એક ચેલેન્જ કરીએ, મતલબ ચેલેન્જ એવો હોય કે એક આ પપ્પાને સુયાની પારી ભરે અને એક હું અને કિરણ બોને સુયાની પારી ભરીએ. ગાઈસ ખાલી આમ જોઈ લો, પપ્પા અમને કેટલો બધો ભરી નાખ્યો, આપણે તમને હરાવવાના છે. જુઓ હવે જલ્દી જલ્દી ભરવા પડશે આ રીતના. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. ગાઈસ આજ બ્લોગને મેં સ્ટાર્ટિંગ થી આપણે ફરાણે આવીને કરી કેમ કર્યો ને આજ મારો વિચાર એવો હોય કે આપણે એક ચેલેન્જ કરીએ, મતલબ ચેલેન્જ એવો હોય કે એક આ પપ્પાને સુયાની પારી ભરે અને એક હું અને કિરણ બોને સુયાની પારી ભરીએ. કેમ કે આજ તો ને બે જ છે સુયાની પારી, વધારે છે નહીં, એટલે મને આરી પારી મળી છે અને પપ્પા ના મળી. પણ ચેક કરીએ, જો કિરણ બોન રહીને જો પાવડર ને એવું બધું લઈને આવે ત્યારે કયા કરવું પડશે ને જોઈ લો. પપ્પા મને ત્રણ કટા તારે પણ નાખી એક પેન ત્રણ પપ્પાને કાં તો કાગળ થઈ જશે. ગાઈસ બોલો, મારે અત્યારે એક પાવડો ખૂટ્યો, કાંઈ પાવડો લેવા આપવું પડ્યું. હું પાવડો જ ભૂલી ગયો અને હા કિરણ જલ્દી ઓલા પપ્પાને નાખ ભરી રહ્યા. કેટલા એમને ભરી નાખ્યા તને ખબર છે? તો એમને 4-5 ભરી નાખ્યા. આમ જો જલ્દી એના પાવડો તો કાંઈ જલ્દી કટા ચાકન મૂકે કટા આપણે જલ્દી જલ્દી લે પાવડો હું પકડી લઉં. ગાઈસ ખાલી આમ જો લો, પપ્પા અમને કેટલો બધો ભરી નાખ્યો, આપણે તમને હરાવવાના છે. જુઓ હવે હમણાં જો અમે લાગી ગયા એટલે પૂરું હમણાં જો પૂરો 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 જલ્દી. તો આમ તો કઈ છે કેટલી બધી લાંબી છે. હા એ વાત છે, તો કાકા ભરવું પડશે પાવ છે. હા એ તો કામ જોવા જલ્દી જલ્દી ભરવા પડશે આ રીતના. ગાઈસ હજુ તો આપણે એક જ કટો ભર્યું હોય ખાલી. પપ્પા નામ જો કેટલા બધા ભરી નાખ્યા. હું હરાઈ દેવા રે કાંઈ. ગાઈસ હવે આપણે 4 કટા ભરી નાખ્યા અને અત્યારે રહ્યો ને કિરણ પણ ખાલી શું કાઢે ખબર છે? એમની માં બદામ નેહારી ઠેલીમાં જોઈ લો. આ ઠેલીમાં એટલો ફાયદો રહે કે ને અંદર બદામ નેહારતું રહે. જલ્દી જલ્દી કાઢે કાઢ કેવું છે બદામ નીકળી નાખી દે હળીલું નીકળી. બોલો કિરણ બોન ના કિસ્મત નતા હારે. અને ગાઈસ થોડી ઘણી આપણને તરસ લાગે ને પાણી પીવા માટે આયા. એ તમે તો આપણે જબર ભરવા ઉતાવળ નાચો બસ એમ કહો. અમારે તો જે થોડાક જ ભર્યા છે, અમારે તો કામ આવી જાય એટલે જો કિરણ પણ સોલર હમા કરવા માટે જાય. હો આ બાજુ થયું વરસાદ આવ્યો કેવું થયું. હવે બધું પાણી જ નહીં ફરી જાય. ગાઈસ આપણે કિરણ બોન ના કિસ્મત આપણે કીધું થોડોક ભાગી જાય, પણ એમના કિસ્મત જેવા હવે બીજું એક બદામ નીકળ્યું ખાલી. હળીલું નહીં હોય હાલ દેખાતો. કિરણ બોન ના કિસ્મત ચેવા છે હળી જેલું હાલે ચેવું ના ચેક કરજો. નહીં હળી લો, નહીં હળી લેજો. એટલે આમ અક્ષર તો આ બાજુ છે, આ બાજુ કઈ નહીં સમજો. નહીં એટલું બધું નહીં, બોલું સારું છે એમ તો મસ્તી કરે. ચાલો આધા ખા લેતે જલ્દી જલ્દી. ગાઈસ હવે આપણે આટલા ભરી નાખ્યા. કિરણ બોન ગણે હો કેટલા થયા, કેટલા થયા છે જો કેટલા અંદાજે થયા? 10 થયા. પપ્પા ને કેટલા થયા લે જોવા જઈએ. અને જો લે એમને તો લાઈન લગાડી દીધી લાંબી લાંબી. આમ જો લે કેટલા બધા પર નાખ્યા, ખાલી થોડીક જ રહી તમારે. એમ કહો કેટલા કટા ખબર છે? 25 કટા. 25 તમે ભર્યા. હા પારી આમ લે તમારે પણ પારી જો અમારે હજુ કેટલી બધી પારી છે પેલા ખબર છે તમને? મારા બેટા ચેતી જવાના છે. હજુ અમે ચેક કરીએ પપ્પા ને એટલી પારી છે. ગાઈસ હવે છે ને અમે હાવ એટલે હાવ હાર માની નહીં પણ હારી ગયા. કેમ કે પપ્પા અમને ખાલી આમ જોઈ લો કટા ભરી નાખ્યા અને હવે ખાલી બધા હમા કટા કરતા. હા તારું જો તારું બહાર ને જે રાધે બહાર ને બધું. હા બધું કરું. અને ગાઈસ હવે ટોટલ કટા મારે હાથવાના. જો હવે તો ખાઈ જ જવાના હે ને. એ તો ચાના કહેતા હતા તું સોલર ઉભી કરવા જાય ને એટલે તો વાર લાગી. નકર ના ગાઈસ અમે ના હાર્યો તો. હવે તો અમારે પાસે જો આટલા હુયા રહી ગયા ખાલી જો આટલા. એ કંઈક જાય છે ડમ્ફરી ઉડન નહીં આવતું એવું. ગાઈસ અમે તો હાવ હારી ગયા. હવે આટલે ભલી ફિનાલ ગાઈસ હવે આપણા કટા હાથે રાખ્યા. કટા હાથતા હતા અમારા જો સમય કેટલો રહ્યો ખબર ખાલી આમ જો આટલો સમય રહ્યો પણ મેં કટા પપ્પાને બી હાથ્યો. એમ કે એકલો હાથો જોઉં તો હાવ અંધારું થઈ જાય એટલે પપ્પાએ મદદ કરે પણ રહ્યો ને. હવે આપણે હારી ગયા એટલે પપ્પાને થોડું ઘણું ઓછું કામ કરવું, જેમ કે મશીન ચાલુ કરવાનું, અલગ અલગ વગેરે વગેરે ઓછું કામ કરાવશું. તો ચેક કરીએ હજુ તો પપ્પાને થપ્પી મારવાની એક લઈને તો થપ્પી ના વાગે એટલે જો થપ્પી મારવાની છે એટલે હજુ તો કેટલું કામ છે. તો પપ્પા આંખરી લઈને ઊભા છે. નકર તો મારો વિચાર એવો હતો કે પપ્પાને કંઈ કામ નહીં કરે છે, મજબૂરીમાં કરવું પડશે. ચાલો તો થપ્પી મારી દઈએ.
ફાઇનલી ગાઈસ હવે આપણે કટરની થપ્પી મારી હતી અને જેના કટરનું વજન કેવું ખબર વાત તો જાવ તો એટલો વજન હે અને પપ્પાને તો કામ કરાયું ગાઈસ હવે આપણે તો હારી ગયા છે તો ડાયરેક્ટ જ આપણે જ્યાં ખબર મશીન ચાલુ કરવા માટે આવ્યા છે અને કિરણ બોર્ડનું કામ બાકી છે હા તો ચાલો હું કાંઈ પેલા મશીન ચાલુ કરી નાખું અને સોલર ઊભા કરવાના બાકી છે થઈ જાય ને એક તરત આપણે મશીન ચાલુ કરી નાખ્યું હજુ બોર ચાલુ કરવાના છે મતલબ હજુ ઓલી લાઈન બાઈન ભરવાની છે પછી બધું કામ પૂરું થાય થપ્પડ દો એક જ હિંજાલે ગાઈસ હવે આપણે મશીન ચાલુ કરી નાખે ડીશું ઊભી કરી નાખીને હવે ને જો પપ્પાના એક સુતા છે અને આપણે ટેટે કઈ સુતા શું ખાય છે હે ટેટે ખાઈ ગયા આમાં ઓલી રાખી આમાં ઓલી રાખ્યો ને એટલે કિરણ એટલે આપણે ઓલી કઈ રાખ્યું નહીં એ વાત સાચી ગાઈસ અમે ત્યાં હું હારી ગયો એટલે તો પપ્પાને ખાઈ જાય નકર ખાઈ જતો એવું અરે આજ હવામાન ચામસ છે સજ વાદળ છાયા વાળું બહુ રહે નહીં હમણે તો છે અંદર અંદર રહે હા મતલબ ડબલ ચૂલા કરીને આધા શું અત્યારે તો એક ચૂલો અને બીજો ચૂલો આ હે ખીચડું હા એ સાક્ષીનું બનાવ્યું વાહ મસ્ત કાનું બનાવ્યું વાહ એવું સવારે સાંજનો સમય થાય એટલે પપ્પા દરરોજ આ કાન બેઠા જ હોય અને રહ્યો ને ગાઈસ આ તો અમે સુયા તો એક જાતના દરરોજ ભરવાના જ હતા પણ આજે રહ્યા ને કહું આજ એક જાતનો ચેલેન્જ કરી નાખીએ પપ્પા અમને કહું રહ્યા તમે મોર ભરો કમી અને રહ્યો ને ગાઈસ આજનો બ્લોગ કંઈક આવું ઉતર્યો કેમ કર્યો ને હું આજ ગયો તો મીઠું ભેગું કરવા માટે ગયો તો બીજાને ઉઠલ કે ઉઠલ મતલબ અહીંયા ગયો તો હું એટલે કંઈ બ્લોગ શૂટ કર્યો નહીં પણ મેં કીધું તો ખરેખર આટલો બ્લોગ શૂટ કરું અને આવો કંઈક બ્લોગ તો શૂટ થયો હા એમને પહેલાંનું કાઢેલું હોય તો ગાઈસ એનો આપણો બ્લોગ ઘણો બધો લાંબો થઈ ગયો છે ને હજુ મારી એડિટિંગ ને હજુ કેટલું બધું કામ છે ને એટલે બ્લોગને આજ અંત કરી દઉં તો આઈ હોપ કે બ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બાય બાય